21 દિવસનું વેકેશન રહેશે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપની સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. રાજ્યની શાળાઓમાં 16મી ઓક્ટોબરથી શરૂ થઈ 5મી નવેમ્બર સુધી દિવાળી વેકેશન, જે 21 દિવસનું રહેશે. હવે યુપીઆઈ દ્વારા કતરમાં પણ ચૂકવણી કરી શકાશે. દોહામાં સિસ્ટમ લોન્ચ કરાય. મહર્ષિ વાલ્મીકી જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા અને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ. તાપમાનમાં ભારે ઘટાડો. 1 નવેમ્બરથી અમેરિકામાં આવતા માલવાહક ટ્રક પર 25% ટેરિફની ટ્રમ્પની જાહેરાત. પાકિસ્તાની સેનાએ 4 લાખ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુએનમાં ભારતે કાશ્મીર મુદ્દો ઉઠાવતા પાકિસ્તાનને ચૂપ કરી દીધું. ભારત સામે વનડે અને T20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની જાહેરાત. મિચેલ માર્શ ટીમનું નેતૃત્વ કરશે. પાકિસ્તાનના ક્વેટામાં જાફર એક્સપ્રેસમાં બોમ્બ વિસ્ફોટ થતાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, જેમાં 7 વ્યક્તિ ઘાયલ. મધ્યપ્રદેશમાં કફ સિરપ પીધા બાદ 16 બાળકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સીબીઆઈ તપાસની માંગ. જ્હોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જ્હોન માર્ટિનિસને મળ્યો ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર. તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું તો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.